બાલાસિનોર તાલુકાના એક ગામમાં 20મી જાન્યુઆરીના રાત્રિના રોજ એક ચોરી થાય છે. માતાજીનું મંદિર છે, ત્યાં એમના ચરણ પાદુકા, જે ચાંદીના ચરણ પાદુકા છે, જેની અંદાજિત વજન 400 ગ્રામ જેટલું હતું, એની ચોરી થઈ હતી. બીજા દિવસે પૂજારીને આ ચરણ પાદુકા ના દેખાતા એમણે ગામના આગેવાનો છે એમને ભેગા કરીને એમણે તપાસ કરી કે એક્ઝેક્ટલી ચોરી કઈ રીતે થઈ છે. હવે આ જે મંદિર હતું એમનો જે મેન ગેટ હતો એ ગેટનો દરવાજો લોક હતું એ તૂટ્યું ન હતું. અંદર જે સેકન્ડ ગેટ હતો એ સેકન્ડ ગેટનો લોક ખુલ્યું હતું અને આ લોક ટેબલ પર મૂકવામાં આવ્યું હતું. અને જે ચરણ પાદુકા કાચના બોક્સમાં હતા, આ કાચનું બોક્સ તૂટ્યું હતું અને ચરણ પાદુકા ગુમ થઈ હતી. હવે જે આ મંદિરની ચાવીઓ છે એ માત્ર 2 વ્યક્તિઓ જોડે રહેતી હતી, એક પૂજારી જોડે અને બીજા એક સફાઈ કર્મચારી જોડે. આ જે સફાઈ કર્મચારી બેન છે એ છેલ્લા 1-1.5 મહિનાથી બીમાર હતા, તો એમની જગ્યા પર આજે સફાઈનું કામ છે એમના દીકરા અને દીકરી દ્વારા કરવામાં આવતું હતું. હવે જે આ કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એના પર શંકાના બીજ ક્યાં રોપાયા? તો આ જે દિવસે ચોરી થઈ હતી એ દિવસે સવારે આ જે કાયદામાં સંઘર્ષમાં આવેલું બાળક છે એણે સફાઈ કરી હતી. એને જ્યારે ગામના આગેવાનો દ્વારા બોલાવવામાં આવ્યું અને પૂછપરછ કરવામાં આવી તો એમણે જણાવ્યું કે હા, આજે મેં કચરા પોતું કર્યું હતું, પરંતુ ગામના આગેવાનોએ જ્યારે પોતું જોયું તો એ પોતું ભીનું નહોતું. તો એ સમયે ગામના આગેવાનોને લાગ્યું કે કદાચ બની શકે કે આ કૃત્ય આ કિશોર દ્વારા કરવામાં આવ્યું હશે. આ ઘટનાની જાણ બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનમાં થતાં બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા એમના પિતાને એક નોટિસ આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. જે દિવસ 29 તારીખે એમના મધર ફાધર પોલીસ સ્ટેશન આવ્યા છે અને એમણે જણાવ્યું કે આજે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે એની પરીક્ષા છે, તો બપોર પછી અમે એમને રજૂ કરશું. તો પોલીસે એમની આ જે રિક્વેસ્ટ હતી એને માન્ય રાખીને સાંજના સમયે એ એમના સંબંધી જોડે પોલીસ સ્ટેશન આવે છે. ત્યારબાદ એમની પૂછપરછ થાય છે. આ બાળક છે, આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે, એ ઘરે પહોંચી જાય છે 29 તારીખે. 30મી તારીખના રોજ બાલાસિનોર CSCમાં દાખલ થઈ જાય છે, જેમાં આ કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે મને PI અને એમના 2 કર્મચારીઓ દ્વારા પટ્ટાથી મારવામાં આવ્યો. મેડિકલ રિપોર્ટ આપણને હાથમાં મળી ગયો છે. એમાં એ ક્લિયરલી મેન્શન કરવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજા નોંધવામાં દેખાતી નહીં. હવે જો આ પ્રકારની કોઈ ઘટના બની હતી તો એમના દ્વારા DYSP અથવા તો SP સરનો સંપર્ક કરવામાં આવ્યો હોત તો આપણે તરત એના સામે એક્શન લઈ શક્યા હોત. એમણે પગલું ના ભરીને એમણે સોશિયલ મીડિયા પર અર્ધસત્ય વાયરલ કર્યું હતું, જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક આની તપાસ DYSP SC/ST સેલને આપી દીધી હતી કે જેથી આ ઘટનામાં કોઈ જવાબદાર અધિકારી કે કર્મચારીઓ હોય તો એમના વિરુદ્ધ પગલાં લઈ શકાય.